श्री गणपति गजानन महाराज की जय। श्री उमापति महादेव की जय। नमः पार्वती पतये हर हर महादेव। कर्मण्यादौ निर्विघ्नता सिद्ध्यर्थम् द्यौः शान्तिति मन्त्रेण शान्तिपाठं पठे। हरिः ॐ द्यौः शान्तिरन्तरिक्षगु शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगधया शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि। ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु। अंतःकरणविशुद्ध्यर्थे त्रिवारम् आचमयेत। ડાબા હાથમાં ચમચી લઈ જમણા હાથમાં 3 વખત પાણી લેવાનું અને પી જવાનું. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. ઓમ ગોવિંદાય નમઃ ઇતિ હસ્તં પ્રક્ષાલ્ય. ચોથી વખત હાથ ધોઈ નાખવાનો. આચમન કરવાથી આંતરિક શુદ્ધિ છે એ આપણને પ્રાપ્ત થતી હોય. એટલે કોઈ પણ પૂજા હોય, કોઈ પણ સ્નાન હોય, કોઈ પણ દાન હોય, એ બધાની અંદર આચમનનું સૌથી વધારે મહત્વ છે. કોઈ પણ કર્મનો પ્રારંભ કરીએ તો એ આચમનથી થાય. માં ભગવતી સતીજીએ જ્યારે છે એ યોગાગ્નિ પ્રગટ કરીને યોગાગ્નિમાં સમાવિષ્ટ થઈ જવાના હતા, ત્યારે માં ભગવતી પાર્વતીએ પણ સતીજીએ પણ છે એ 3 વાર આચમન કર્યું અને પછી યોગાગ્નિ પ્રગટ કર્યું. તો આચમનનું બહુ મહત્વ છે. એટલે કોઈ પણ કર્મનો પ્રારંભ છે એ હંમેશા આચમનથી થતો હોય. અંતઃકરણ શુદ્ધ થાય ત્યારબાદ આપણે પૂજાનો અધિકાર પ્રાપ્ત થાય. આપણા મનની અંદર છે એ વિચારો ફરતા હોય, એ વિચારોને સ્થિર કરવા માટેનો હવેનો જે વિધિ છે એ પ્રાણાયામ. હસ્તે જલમાદાય ઓમ પ્रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता देवी गायत्री छन्दः सप्तानां यहरुदिनां विश्वामित्र जमदग्नि भरद्वाज गौतमात्री वशिष्ठ कश्यपा ऋषयः अग्निवायु सूर्य बृहस्पति वरुणेन्द्र विश्वे देवा देवताः गायत्री उष्णिक अनुष्टुप बृहति पंक्ति त्रिष्टुप छन्दसि तत्सवितुः इत्यस्य विश्वामित्र ऋषिः सविता देवता गायत्री छन्दः आपो ज्योतिः इत्यस्य प्रजापति ऋषिः ब्रह्माग्निवायु सूर्या देवता यजुश्छन्दः सर्वेषां प्राणायामे विनियोग. જળ પધરાવી દેવાનું. કમરથી ટટાર બેસી આંખો બંધ કરી પ્રાણાયામનો વિધિ કરવાનો. પ્રાણાયામ નો ખાવતો હોય તો મનની અંદર 12 વખત ઓમ નમઃ શિવાય મંત્રના છે એ જપ કરી જવાના. ઓમ ભૂઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મહઃ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ओम आपो ज्योतिरसोमृतम् ब्रह्म भूर्भुवः स्वरो
હસ્તમ પ્રક્ષાલ્ય હાથ ધોઈ નાખવાનો. શિખાની જગ્યાએ હાથ અડે રાખવાનો. શિખા હોય તો શિખાનું બંધન કરી આપવાનું. ઓમ માનસો કેતનયે માન આયુકિમાનો ગોકુમાનો અશ્વે પુરીરિકા માનો વીરાન રુદ્રભામિનો વદીરે હવિકમંતા સદમિદવાહવામહે. હસ્તમ પ્રક્ષાલ્ય હાથ ધોઈ નાખવાનો. બે હાથ જોડી શાંતિ મંત્રનો ધ્યાન કરવાનું. મંત્રો સાંભળવા માત્રથી પોઝિટિવ એનર્જી છે આપને પ્રાપ્ત થતી હોય તો ભદ્ર સૂક્તનો પહેલો જ મંત્ર આનો ભદ્રાહા ક્રતવો જંતુ વિશ્વતઃ, બધી જ દિશાઓમાંથી અમને શુભ વિચારો છે એ પ્રાપ્ત થતા રહે. મંત્રનો પાઠ કરી આંખો બંધ કરી હાથ જોડી એ મંત્રના દેવતાઓ અવતરિત થઈ રહ્યા છે એ ભાવ કરીએ. હરિ ઓમ આનો ભદ્રાહા ક્રતવો જંતુ વિશ્વતો દબ્ધાસો અપરીતાસ ઉદ્ભિદાઃ દેવાનો જથા સદમિદ્વૃધે અસન્ન પ્રાયુગો રક્ષિતારો દિવે દિવે. અથ દેવતા નમસ્કાર. બધા જ દેવતાઓને નમસ્કાર કરીએ. કપાળની અંદર સૌથી પહેલા દેવતાઓને નમસ્કાર કરી આ પૂજા કરવાની આજ્ઞા લઈ અને કપાળની અંદર સ્વસ્તિ તિલક કરીએ. ત્યારબાદ કંકણ બંધન કરીએ અને ત્યારબાદ ગ્રંથિ બંધન કરી આપણી પૂજાનો પ્રારંભ કરીએ. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો રયશ્રવા સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિઃ નો બૃહસ્પતિર્દધાતુ. કંકણ બંધનમ હાથની અંદર જમણા હાથની અંદર કાંડું બાંધવાનું. ઓમ કાંડાત કાંડાત પ્રરોહંતિ પરુખાઃ પરુખસ્પરી દેવાનો ધૂર્જ. કપાળની અંદર સ્વસ્તિ તિલક કરવાનું. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો રયશ્રવા સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ભાઈઓને જમણા હાથે અને બહેનોને ડાબા હાથે છે એ નાડાછડીનું કંકણ બંધન કરી આપવાનું. ઓમ કાંડાત કાંડાત પ્રરોહંતિ પરુખાઃ પરુખસ્પરી એવાનો દુર્વે પ્રતનુ સહસ્રેણ શતેન ચ. અધ ગ્રંથિ બંધનમ છેડાછેડી બાંધી આપવાની. ઓમ જદા ભજનંદાક્ષાયણા હિરણ્યઘોષતાનિકાય સુમનસ્ય માનાઃ તન્મ આબદનામિષત શારદાયા યુગમંજર દ્રષ્ટિર્જતા सम्मा. અથ દેવતા નમસ્કાર. બે હાથ જોડી બધા જ દેવી દેવતાઓને નમઃ શબ્દ આવે ત્યારે મસ્તક ઝુકાવી ભગવાનને નમસ્કાર કરતા જઈએ. જે જે દેવતાઓનું નામ લેતા જઈએ બધા જ દેવતાઓનું સ્મરણ કરતું જવાનું. મનની અંદર એમનું ધ્યાન કરતું જવાનું. એમને નમસ્કાર કરતા જવાના. સૌપ્રથમ ગણપતિ ગજાનન મહારાજનું સ્મરણ કરી એમને નમસ્કાર કરી. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. આપણા ઈષ્ટ દેવતા હોય નિત્ય જેમનું આપણે પૂજન અર્ચન કરતા હોઈએ એ ઈષ્ટ દેવતાને નમસ્કાર કરવાના. ઓમ ઈષ્ટદેવતાભ્યો નમઃ. આપણા કુળની અંદર પૂજાતા એ કુળ દેવતાને નમસ્કાર કરવાના. ઓમ કુલદેવતાભ્યો નમઃ. આપણા
ગ્રામની અંદર બિરાજિત સર્વ ગ્રામ દેવતાઓનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. આપણા સ્થાનની અંદર બિરાજિત કરેલા સ્થાન દેવતાઓનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. આપણા ઘરની અંદર નિત્ય નિવાસ કરનારા એવા વાસ્તુ પુરુષ ભગવાનનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ વાસુદેવતાભ્યો નમઃ. વૈકુંઠ લોકના અધિષ્ઠાતા દેવ લક્ષ્મી અને નારાયણ ભગવાનનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. બ્રહ્મલોકના અધિષ્ઠાતા દેવ બ્રહ્મા અને બ્રહ્માણીજીને નમસ્કાર કરવાના. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. ઇન્દ્રલોકનું સંચાલન કરી રહેલા ભગવાન ઇન્દ્ર અને ઇન્દ્રાણીજીને નમસ્કાર કરવાના. ઓમ શચી પુરંદરાભ્યામ નમઃ. આપણા માતા પિતા અને કોઈને ગુરુ માન્યા હોય તો એ સદગુરુ દેવનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ માતૃ પિતૃ ગુરુચરણ કમલેભ્યો નમઃ. આકાશ મંડળની અંદર ચૈતન્ય સ્વરૂપે વિરાજિત 33 કોટી દેવતાઓનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ. નિત્ય બ્રહ્મની ઉપાસના કરનારા સંધ્યા વંદિત બધા જ બ્રાહ્મણોને નમસ્કાર કરવાના. ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. આપણા કર્મના પ્રધાન દેવ એવા ભગવાન સાંબ સદાશિવ અંબયા સહિતમ સાંબમ ભગવાન માં ભગવતી પાર્વતી સાથે ભગવાન શિવજીનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ એતત્ કર્મ પ્રધાન દેવતા શ્રી મૃત્યુંજયાય મહારુદ્રાય શ્રી સાંબ સદાશિવાય નમો નમઃ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્મૃતિ ભવન્તો બ્રુવન્તો અસ્તુ પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયુઃ. મનમાં 12 વખત ઓમ ગં ગણપતયે નમઃ આ મંત્રના જપ કરવાના. કોઈ પણ કર્મનો પ્રારંભ છે એ 12 વખત ગણપતિના સ્મરણથી કરવામાં આવે. જે મનુષ્ય દરરોજ ગણપતિનું 12 વખત સ્મરણ કરી અને કર્મનો પ્રારંભ કરે વિઘ્નસ્ય ન જાયતે એના જીવનની અંદર એમના દિવસની અંદર ક્યારેય વિઘ્ન છે એ ઉત્પન્ન થતું નથી. 12 વખત ઓમ ગં ગણપતયે નમઃ અને ત્યારબાદ જ્યાં સુધી આપની વિધિ ચાલે ત્યાં સુધી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ મંત્રના સતત અને સતત જપ કરતા રહેવાના. ઓમ સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકલંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાનિ નામાનિ પઠે શૃણુયાદ વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટૈશ્ચૈવ વિઘ્નસ્ય જાયતે. શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયેत् સર્વવિઘ્નોપશાन्तये. અદીપ્સિતસિદ્ધ્યર્થં પૂજિતો યસુરાસુરૈः સર્વવિઘ્નહરસ્मै ગણાધિપતये નમઃ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. તદેવ લગ્नं સુદીनं તદેવ તારાબलं ચંદ્રબलं તદેવ વિદ્યાબलं દેવબलं તદેવ લક્ષ્મીપતે દેવયુગં સ્મરામિ. તત્રાસ્તિ મોક્ષો નહીં તત્ર ભોગો યત્રાસ્તિ ભોગો નહીં તત્ર મોક્ષ. શ્રી
विष्णु महेश्वरा सरस्वती प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये सर्वकार्यार्थसिद्धये हस्ते साक्षाત કુસુમોપેત જલમાદાય જળની આચમણી ભરી રાખવાની, એની અંદર ચંદન ચોખાવાળું પુષ્પ છે એ પધરાવવાનું. આપણા કર્મનો પ્રધાન સંકલ્પ. સંકલ્પ એટલે કરેલો વિચાર. મનુષ્ય વિચારો તો ઘણા બધા કરે, પણ જ્યાં સુધી એપ્લાય ન કરે ને વિચારને, ત્યાં સુધી એમનું પુણ્ય છે એ પ્રાપ્ત થતું નથી. સંકલ્પ એટલે એક એવું મનોબળ કે જેના વિચાર કરવા માત્રથી એ મન છે બુદ્ધિ સુધી લઈ જાય, અને બુદ્ધિ છે એ ચિત્તને આદેશ આપે, ને ચિત્ત છે એ કાર્ય કરવા માટે પ્રેરી દે. આ જ સંકલ્પ. કોઈ પણ પ્રક્રિયા વારંવાર થાય, એક ને એક વસ્તુ વારંવાર આપણે કરીએ ને, ત્યારે એ ચિત્ત એ વસ્તુને સ્વીકારી લે, એને સંસ્કાર બનાવી દે. જ્યારે સંસ્કાર બની જાય ત્યારે સમજવાનું કે એ ક્રિયામાં પરિણમિત થવાનું છે. એટલા માટે સામાન્ય રીતે આપણા બધા સંસ્કારો, આપણે કહીએ કે સંસ્કારો છે દેખાય છે, તો આ સંસ્કારો શું છે? એ આ છે. અને એ સંકલ્પથી પ્રાપ્ત થાય. સંસ્કારોનું સિંચન છે એ સંકલ્પથી થાય. સમ્યક પ્રકારેણ કલ્પ્યતે. સારી રીતે જે વિચાર કરવામાં, પોઝિટિવ થિંક જેને કહેવામાં આવે, એ જ સંકલ્પ. આપણે આપણા પરિવારનું, આપણા નજીકના દરેક સંબંધીઓનું, આપણા ગોત્રના ઋષિઓનું નામ છે એ લેવાનું, કે આ ગોત્રની અંદર હું જન્મેલો, આ નામનો હું વ્યક્તિ, મારા પરિવારના બધા જ સભ્યો સાથે મળી ભગવાન શિવજીની પૂજા કરીશું. શા માટે? તો કે આયુ, આરોગ્ય, ઐશ્વર્ય બધી જ વસ્તુઓની પ્રાપ્તિ થાય. અમારા ઘરની અંદર ધન, ધાન્ય અને સમૃદ્ધિ છે એ સદાયને માટે વૃદ્ધિ પામતા રહે. આ આશયથી આપણે ભગવાનનો શિવ પૂજન કરીએ છીએ. અને શિવ પૂજનની સાથે સાથે રુદ્રાભિષેક કર્મ. સામાન્ય રીતે આપણે એ સમજી લેવાનું કે રુદ્રી શા માટે હોય. રુદ્રી એટલે એકવાર રુદ્ર સૂક્ત, એટલે કે જેને શુક્લ યજુર્વેદમાંથી 8 અધ્યાયો લેવામાં આવ્યા અને રુદ્રાષ્ટાધ્યાયી કહેવાય. શુદ્ધ ગુજરાતીમાં આપણે એમને રુદ્રી કહીએ. એ 8 અધ્યાયો જે રુદ્રાષ્ટાધ્યાયી છે, એ રુદ્રાષ્ટાધ્યાયીના 5મો અધ્યાય, એટલે કે જેને રુદ્ર સૂક્ત કહેવામાં આવે, ભગવાનનું હૃદય છે, એ રુદ્ર સૂક્તને 11 વખત કરવામાં આવે ત્યારે એક રુદ્રાભિષેક બને. એ જ વસ્તુ છે 121 વખત કરવામાં આવે ત્યારે એમને લઘુરુદ્ર કહેવામાં આવે. એમને 11 વખત ગુણીએ અને કરવામાં આવે એને મહારુદ્ર કહેવામાં આવે. અને મહારુદ્રને 11 વડે ગુણી અને અતિરુદ્ર બને, અને અતિરુદ્રને 11 વખત ગુણી અને જેટલી વખત કરવામાં આવે એને કોટી રુદ્ર કહેવાય. આ કોટી રુદ્ર સુધીની યાત્રા છે એ થઈ શકે. અત્યારે આપણે ભગવાન શિવજી છે એમનું પૂજન કરીએ છીએ, અને રુદ્ર સૂક્તથી અભિષેકાત્મક કર્મ છે એ ક્રિયામાં 3 પ્રકાર હોય. એક સૌથી પહેલા પાઠાત્મક, ફક્ત અને ફક્ત પાઠ થાય. બીજું તો કે અભિષેકાત્મક, એ ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે. અને ત્રીજું તો કે હોમાત્મક, જે દ્રવ્યો દ્વારા એ ભગવાનની આહુતિઓ છે આપવામાં આવે. ભગવાન શિવજીને પ્રિય છે એ બધા જ દ્રવ્યોની આહુતિઓ પડે. આપણે અત્યારે ભગવાનની ષોડશોપચાર પૂજા અને સાથે સાથે રુદ્ર સૂક્તથી ભગવાનનું યજન છે એ કરવા જઈ રહ્યા છે, જેને સામાન્ય રીતે આપણે રુદ્રી છે, રુદ્ર સૂક્ત છે, શતરુદ્રીય છે, ઘણા બધા નામોથી ઓળખી શકીએ. તો એનો પ્રધાન સંકલ્પ કરીએ. 3 વખત વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાનું. ઓમ વિષ્ણવે નમઃ બોલવાનું. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાગ્નેયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારહ કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભુર્લોકે ભારતવર્ષે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગતઃ ગુર્જર પ્રદેશાંતર્ગતઃ કર્ણાવત્યાઃ ક્ષેત્રાંતર્ગતઃ 81+2 વર્ષે દક્ષિણાયને શરદ ઋતો મહામંગલ્ય ફલપ્રદમાસોત્તમે માસે ભાદ્રપદ માસે શુભે શુક્લ પક્ષે પ્રતિપદાયામ તીર્થૌ પૂર્વા ફાલ્ગુની નામને નક્ષત્રે શિવ નામને યોગે
भवनाम्ने कर्णे आदित्य रविवासरान्वितायां सिंहराशिस्थिते श्रीचन्द्रे सिंहराशिस्थिते श्रीसूर्ये मिथुनराशिस्थिते श्रीदेवगुरौ शेषेषु ग्रहेषु यथा यथं राशिस्थानस्थिते सत्सु एवं ग्रहगणविशेषेण विशिष्टायां शुभपुण्यतिथौ અમુક ગોત્રોદપન્નઃ આપના ગોત્રનું નામ બોલવાનું, માતા પિતાનું મનમાં સ્મરણ કરવાનું, પરિવારના દરેક સભ્યોનું નામ લેવાનું અને ત્યારબાદ પોતપોતાનું નામ લેવાનું. અમુક નામ સપત્નિક સપરિવાર યજમાનો અહમ. સાથે બોલતું આવવાનું. બોલજો મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત નિગમોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઇન્દ્રાદિ દશદિગપાલ પ્રસન્નતા સિદ્ધિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ અનુકૂલતા સિદ્ધિ અર્થે તથા ચ આયુ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થે ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થે શ્રી સંબ સદાશિવ પ્રીત્યર્થે પ્રસન્નતાર્થે શાંત્યર્થે બ્રાહ્મણ દ્વારા રુદ્રાભિષેક કર્મ અહમ કરીષ્યે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. પુનર્હસ્તે જલમાદાય, ફરીથી જળની આચમની ભરી રાખવાની. તત્રાદૌ દિગ્રક્ષણમ કલશાર્ચનમ દીપપૂજનમ સૂર્યપૂજનમ શંખઘંટસ્મરણં ચ કરીષ્યે. ડાબા હાથની અંદર સરસવ લઈ લેવાના, જમણો હાથ ઉપર ઢાંકી જમણા ગોઠણ ઉપર રાખવાના. દશેય દિશાના દેવતાઓને પ્રાર્થના કરવાની. દશેય દિશાઓથી આપ અમારું રક્ષણ કરનારા બનજો. ઓમ રક્ષોહણમ વલગહનમ વૈષ્ણવીમિદમહંતમ વલગમુત્કીરામિદમ મે નિષ્ઠ્યોજમમાદ્યો નીચકાને ધમહંતમ વલગમુત્કીરામિદમ મે સમાનો જમ સમાનો નીચકાને દમહંતમ વલગમુત્કીરામિદમ મે સબંધુર્જમ સબંધુર નીચકાને દમહંતમ વલગમુત્કીરામિદમ મે સજાતો જમ સજાતો નીચકાનોત્કૃત્યાંકિરામિ. યદત્ર સંસ્થિતં ભૂતં સ્થાનમાશ્રિત્ય સર્વતઃ સ્થાનં ત્યક્ત્વા તુ તત્સર્વં યત્ર સ્થં તત્ર ગચ્છતુ. જમણા હાથમાં લઈ બધી દિશાની અંદર છે ચડાવી આપવાના. એતૈહિ મંત્રૈહિ સર્ષભાન સર્વદિક્ષુ વિકિરે. ભાઈઓએ ડાબો પગ જમીન ઉપર 3 વખત પછાડવાનો, બહેનોએ 3 વખત તાળી વગાડવાની. રોગ શત્રુ ભયનાશોસ્તુ નેત્રોદક સ્પર્શ, આંખે પાણી અડાડી જવાનું. તતઃ સવાં ભાગે ક્ષતમંજોપરે કલશમ સંસ્થાપ્ય, ડાબી બાજુ ચોખાની ઢગલી કરી એના ઉપર કળશ પધરાવવાનો અને કળશના દેવતા એ જળના દેવતા વરુણ ભગવાનનું ધ્યાન કરવાનું, એમને નમસ્કાર કરવાના. ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાનસ્તજા શાસ્ત્રે જયમાનો હવિર્ભિઃ અહેડમાનો વરુણે હવોદ્યુષગો સમાન
अस्मिन् कलशे वरुणं साङ्गं सपरिवारं सायुधं सशक्तिकं पधरावी दो। आह्वायामि स्थापयामि। हाथમાં ચોખા લઈ ભગવાનની પ્રતિષ્ઠા કરવાની। मनो ज्योतिर्जुषधामाजस्य बृहस्पतिर्जग्नमिमन्तनो त्वरिष्ठं जग्नगोसमिमं ददातु विश्वे देवासह्यमादयन्तापो प्रतिष्ठम्। भूर्भुवस्वः वरुणः सुप्रतिष्ठितो वरदो भव। કળશને ચારે દિશાની અંદર ચાર ચાંદલા કરવાના। ચાર વેદની પૂજા કરીએ છીએ ભાવથી। પૂર્વ દિશાથી ચાંદલો શરૂ કરવાનો। ઓમ ભૂર્વે ઋગ્વેદાય નમઃ ऋग्वेदं पूजयामि। દક્ષિણે યજુર્વેદાય નમઃ यजुर्वेदं पूजयामि। પશ્ચિમે સામવેદાય નમઃ सामवेदं पूजयामि। ઉત્તરે અથર્વવેદાય નમઃ अथर्ववेदं पूजयामि। અંદર છાંટા નાખી આપવાના। મધ્યે વરુણાય નમઃ वरुणं पूजयामि। કળશને સવળા અડાડી રાખવાના। ત્રીજી આંગળી થર્ડ ફિંગર રિંગ ફિંગર જેને કહેવાય એ કળશને અડાડી રાખવાની। પેલી આંગળીને અંગૂઠો છોડી રાખવાના। દરેક તીર્થના દેવતાઓ કળશની અંદર પધારે છે એવી ભાવના કરવાની। ॐ देवदानव संवादे मध्यमाने महोदधो उत्पन्नोऽसि तदा कुम्भ विष्णुदा विष्णुना स्वयं। त्वत्तो ये सर्वतीर्थानि देवा सर्वे त्वयि स्थिता। त्वयि तिष्ठन्ति भूतानि त्वयि प्राणा प्रतिष्ठिता। शिवः स्वयं त्वमेवासि विष्णुस्त्वं च प्रजापति। आदित्या वसवो रुद्रा विश्वे देवाः सपैतृकाः। त्वयि तिष्ठन्ति सर्वेऽपि यतः कामफलप्रदा। त्वत्प्रसादादिमां पूजा कर्तुमिहे जलोद्भव। सान्निध्यं कुरु मे देव प्रसन्नो भव भव सर्वदा। प्रसन्नो भव सर्वदा। अंकुश मुद्रा बतावानी। अंकुश मुद्रा आकाशમાં ફેરવી। અંકુશ મુદ્રયા સૂર્યમંડળાત સર્વાણિ નિર્ધાર્ય આવાહ્ય। કળશમાં પધરાવાનું। ધેનુ મુદ્રા બતાવવાની। ધેનવા અમૃતકૃત્ય। અવગુંઠિત મુદ્રા કરવાની। કવચેન અવગુંઠ્ય। જમણો હાથ નીચે રાખવાનો, ડાબો હાથ ઉપર રાખવાનો। લાઈક અ ફિશ મુદ્રા કરી અને ભગવાન મત્સ્ય ભગવાનને નમસ્કાર કરવાના। 8 વખત વમ વરુણાય નમઃ બોલવાનું। ॐ वं वरुणाय नमः 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 वं वरुणाय नमः। કળશમાંથી જળ ડાબા હાથમાં લેવાનું। જમણા હાથની વચ્ચેની બે આંગળીથી પૂજા સામગ્રી ઉપર તમારા પોતાના ઉપર દરેક જગ્યાને પવિત્રીકરણ કરી આપવાનું। અંદર અને બાહ્ય બંને પ્રકારની શુદ્ધિ છે એ મંત્રના અભિમંત્રિત જળથી છાંટવા માત્રથી આપણને પ્રાપ્ત થતી હોય છે। ઓમ પવિત્રે સો વૈષ્ણવ્યો સવિતુર્વા પ્રસવ ઉત્પૂર્ણામ્યચ્છિદરેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્ય તે પવિત્રપતે પવિત્રભૂતસ્ય જત્રામઃ પુણે તચ્છકેયમ। पितृ पवित्रीकरणम्। ओम पुंडरीकाक्षाय नमः। ॐ पुण्डरीकाक्षाय नमः ॐ पुण्डरीकाक्षाय नमः। જ્યારે પણ આપણે પૂજા કરવા બેસીએ આપણા ઘરે ત્યારે સૌથી પહેલા પુંડરીકાક્ષાય નમઃ મંત્ર બોલી અને પોતાના મસ્તક ઉપર એ જળ છાંટવું જોઈએ। એ નામ માત્રથી સબાહ્યાભ્યંતરઃ શુચિ આંતરિક અને બાહ્ય બંને પ્રકારની શુદ્ધિઓ છે એ આપણને પ્રાપ્ત થતી હોય છે। હાથમાં ગંધાક્ષત પુષ્પ લઈ ચંદન ચોખાવાળું ફૂલ લઈ અને ભગવાન દીપનારાયણને નમસ્કાર કરવાના। એમનું ધ્યાન કરવાનું। ઓમ ज्योतिर्ज्योतिरग्निः स्वाहा सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यः स्वाहा अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा सूर्यो वर्चो ज्योतिर्वर्चः स्वाहा ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः स्वाहा। ओम भूर्भुवस्वः दीपस्य देवताभ्यो नमः। सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि।
બે હાથ જોડી ભગવાન દીપનારાયણને નમસ્કાર કરવાના. ભો દીપ દેવ રૂપસ્વં કર્મ સાક્ષી અવિઘ્નકૃ યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવત ત્વં સંસ્થિતો ભવ. દીપકાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર. કારં સમર્પયામિ. સૂર્ય પૂજનમ. હસ્તે ગંધાક્ષત પુષ્પમ ગૃહીત્વા. હાથમાં પુષ્પ લઈ ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન કરવાનું. તેજ તત્વની પૂજા જળ તત્વની કરી, અગ્નિ તત્વની પૂજા કરી. હવે તેજ તત્વની પૂજા, તેજ તત્વના અધિષ્ઠાતા દેવ ભગવાન સૂર્યનારાયણ, એમને નમસ્કાર કરીએ. ઓમ આ કૃષ્ણેન રજસા વર્ધમાનો નિવેશયન નમ્રેતં હૃદયં ચ હિરણ્યયેન સવિતા રથેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ના. ઓમ ભૂર્ભુવસ્વઃ રામ રીમ રોમ સઃ સૂર્યાય નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનો. બંને હાથ છે એ મસ્તકી ઉપર કરી એ જળપાત્ર લઈ, કળશ લઈ, એની અંદર ગંધમ, ચંદન, પુષ્પ અને ચોખા પધરાવી ભગવાન સૂર્યનારાયણને 3 વખત છે એ અંજલિ અર્પણ કરવાની. એ અંજલિ અર્પણ કરવા માત્રથી મનુષ્ય આત્મવિશ્વાસી બને, એનું આરોગ્ય છે એ શુભ બને. જેમની જન્મકુંડલીની અંદર સૂર્યની સ્થિતિ નબળી હોય, જેમનું મન ખૂબ વિચલિત હોય, એવા વ્યક્તિઓએ નિત્ય સૂર્યની ઉપાસના કરવી જોઈએ. મિનિમમ 5 મિનિટ સૂર્ય સામે ઊભું રહેવું છે. એ સૂર્યના પ્રકાશથી શરીરની અંદર દિવ્યતા છે એ પ્રાપ્ત થાય, એમની ઓરા છે એ મજબૂત થાય, મન છે એકદમ મજબૂત બની જાય. એ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ. ઓમ અદ્યા દેવા ઉદિતા સૂર્યસ્ય નિરગો હસા વિપ્રેતા નિરવદ્યાત તન્નો મિત્રો વરુણો મામહંતા મદિતિ સિંધો પૃથિવી ઉતદ્યો. ઓમ ભૂર્ભુવસ્વઃ સવિત્રે સૂર્યનારાયણાય નમઃ. ઇદમર્ઘ્યં દત્તમ નમઃ. બે હાથ જોડી ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરવાના, એમની પ્રાર્થના કરવાની. ઓમ યન્મંડલં વેદ વિદોપગીતં યોગીનાં યોગપથાનુગમ્યં तं સર્વદેવં પ્રણમામિ. સૂર્ય પુનાતુ માં તત્સવિતુર્વરેણ્યં પુનાતુ માં તત્સવિતુર્વરેણ્યં. ઓમ ભૂર્ભુવસ્વઃ સવિત્રે સૂર્યનારાયણાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર. સમર્પયામિ. શંખ પૂજનમ. ભગવાનની શંખ મુદ્રા બતાવવાની. જમણા હાથની અંદર ડાબા હાથનું અંગૂઠું મૂકી દેવાનું. મુઠ્ઠી બંધ કરી આંગળાને અંગૂઠો જોડી દેવાના. ભગવાન શંખનારાયણને નમસ્કાર કરવાના. નિત્ય જે ઘરની અંદર શંખનું પૂજન થતું હોય, શંખને અંદર જળ ભરી અને વિષ્ણુ ભગવાન ઉપર 3 વખત ફેરવવામાં આવે અને પછી એ જળને મસ્તક ઉપર છાંટવામાં આવે તો બ્રહ્મ હત્યાદિ મહાપાપો જે કીધા છે એ મહાપાપોમાંથી મુક્ત થવાય. ઘરની અંદર સદાય માટે લક્ષ્મી છે સ્થિર થઈ જાય. જે ઘરની અંદર લક્ષ્મી ખૂબ આવતી હોય પણ ટકતી ન હોય એવા વ્યક્તિઓએ નિત્ય શંખની પૂજા છે એ કરવી જોઈએ. ભગવાન શંખનારાયણને નમસ્કાર કરીએ. પાંચજન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ તન્નો શંખ પ્રચોદયાત્. શંખાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ગરુડ મુદ્રામ પ્રદર્શયેત. ભગવાન ગરુડની મુદ્રા, ભગવાન ગરુડજીને વિષ્ણુ ભગવાનનું વાહન છે, ગરુડજીને નમસ્કાર કરીએ. મુદ્રા બતાવી. ઓમ આગમાર્થમ તુ દેવાનામ ગમનાર્થમ તુ રક્ષસામ ઘંટાનાદમ પ્રકુર્વીત ઘંટામ પ્રપૂજયેત. ઘંટસ્થિતાય ગરુડાય નમઃ. સર્વોપચારાર્થે પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. બે હાથ જોડી ભગવાન ગણપતિ ગજાનન મહારાજનું ધ્યાન કરવાનું, એમને નમસ્કાર કરવાના. હાથમાં ગંધાક્ષત પુષ્પ લઈ સર્વ વિઘ્નને હરનારા
વિઘ્નકર્ત્રે નમઃ, વિઘ્નહર્ત્રે નમઃ. એ વિઘ્નને હરનારા પણ છે, અને કોઈ સાધના ક્ષેત્રની અંદર વિઘ્ન કરતા હોય તો એ વિઘ્ન કરતા છે એને પણ દૂર કરનારા છે એવા ભગવાન ગણપતિ મહારાજનું ધ્યાન કરીએ, એમને નમસ્કાર કરીએ. ઓમ તુમ 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 તુંગરૂપમ ગગનપથિગતમ વ્યાપ્નુવંતમ દિગંતા ક્લીમ 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 કારણાત્મ ગલિતમદમિદલ લોલમત્તાલિમાલમ રીમ 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 કારપિંગમ સકલમુનિવરમ ધ્યેયમુંડ ચ શુંડ શ્રીમ 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 શયંતમ નિખિલ નિધિકુલમ નૌમિ હેરમ બિંબમ. ઓમ ભૂર્ભુવસ્વઃ સિદ્ધિબુદ્ધિસહિત મહાગણપતયે નમઃ. ધ્યાનમ સમર્પયામિ સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. બે હાથ જોડી ભગવાન ગણપતિ મહારાજની પ્રાર્થના કરવાની, એમને નમસ્કાર કરી લેવાના. ગજાનનં ભૂતગણાધિસેવિતં કપિતજંબો ફલચારુભક્ષણં ઓમાસુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજં. ઓમ ભૂર્ભુવસ્વઃ સિદ્ધિબુદ્ધિસહિત મહાગણપતયે નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. અદ સંભ સદા શિવ ધ્યાનમ. હાથમાં ગંધાક્ષત પુષ્પ લઈ આપણી પાસે જે શિવલિંગ છે એ શિવલિંગને નમસ્કાર કરવાના. ભગવાન છે એ સાકાર અને નિરાકાર બંને સ્વરૂપની અંદર વિરાજિત છે. ભગવાન શિવ છે એ નિરાકાર સ્વરૂપે લિંગની અંદર અને સાકાર સ્વરૂપે મૂર્તિમંત છે એ બિરાજિત છે. એ ભગવાન નિરાકારનું ધ્યાન કરતા કરતા હાથમાં પુષ્પ લઈ એ ભગવાન શિવ તત્વ એટલે કેવું તત્વ તો કે નિત્ય કલ્યાણની ભાવના વાળું તત્વ. શિવ તત્વનો મૂળ અર્થ એવો થાય કે શમ કરોતિ શંકરઃ, જે નિત્ય કલ્યાણ કરે છે એવા ભગવાન શિવજીને નમસ્કાર કરીએ. હાથમાં પુષ્પ લઈ એમનું હૃદયની અંદર ધ્યાન કરીએ. ભગવાનની અલગ અલગ ઉપચારોથી પૂજા છે એ આવતી જશે. ક્રમથી એ પૂજાનો ક્રમ કરતા જઈએ અને ભગવાન ઉપર એ દ્રવ્ય છે ચડાવતા જઈએ. ઓમ ધ્યાયે નિત્યમ મહેશમ વ્રજતગિરિનિભં ચારુચંદ્રાવતં સંવ્રતનાં કલ્પોજ્વલાંગં પરશુમૃગવરા વીતિહસ્तं પ્રસન્नं પદ્માસીनं સમન્તાસતમગણે વ્યાઘ્રકૃતે વસાनं વિશ્વાદ્યં વિશ્વવંદ્યં નિખિલભયહરં પંચવક્त्रं ત્રિનેત્રम्. ઓમ ભૂર્ભુવસ્વઃ સંભ સદાશિવાય મહારુદ્રાય નમઃ. ધ્યાનમ સમર્પયામિ. અદાહવાહનમ. ભગવાન શિવજીનો હાથમાં પુષ્પ લઈ અને આહ્વાન કરતા છે. મા ભગવતી પાર્વતી સહિત ભગવાન શિવ છે એ બિરાજિત થાય છે આપણા ઘરની અંદર એ આવે એ માટે થઈ અને આપણે એમનું આહ્વાન કરીએ છીએ. ઓમ ચાંપેય ગૌરાર્ધ શરીર કાય કર્પૂર ગૌરાર્ધ શરીર કાય ધમ્મીલ કાય ચરણાધરાય નમઃ શિવાય નમઃ શિવાય. ઓ નમઃ શિવાય નમઃ શિવાય. ઓમ ભૂર્ભુવસ્વઃ સંભ સદાશિવાય મહારુદ્રાય નમઃ. આહ્વાનાર્થે પુષ્પાણિ સમર્પયામિ. હાથમાં ચોખા લઈ ભગવાનને બેસવા માટે સોનાનું આસન અર્પણ કરતા હોય એ ભાવથી અત્યારે જે સ્તોત્ર ચાલે છે એ અર્ધ નારી નટેશ્વર સ્તોત્ર. અડધું સ્વરૂપ છે એમાં ભગવતી પાર્વતી છે અને અડધું સ્વરૂપ છે ભગવાન શિવ છે.
એક પાદની અંદર માં પાર્વતીનું વર્ણન છે અને એક પાદની અંદર ભગવાન શિવનું નમઃ શિવાય ચ નમઃ શિવાય. એવા માં ભગવતીને નમસ્કાર કરીએ છીએ, એવા ભગવાન શિવને નમસ્કાર કરીએ છીએ. માં ભગવતી સહિત શિવજી છે એ આસન સ્વરૂપે વિરાજિત થાય છે. એ ભાવથી કસ્તુરિકા કુમકુમ ચર્ચિતાય ચિતારજ પુંજ વિચર્ચિતાય ધૃત સ્મરાય વિરુત સ્મરાય નમઃ શિવાય ચ નમઃ શિવાય નમઃ શિવાય ચ નમઃ સદાશિવાય મહારુદ્રાય નમઃ. આસનાર્થે અક્ષદાન સમર્પયામિ. પાદ્ય જલમ જળની આચમણી ભરી રાખવાની. ભગવાન શિવજીના પાદ પ્રક્ષાલન કરીએ છીએ, પગ ધોઈએ છીએ. ભાવના સાથે મંત્ર પૂરો થાય એટલે ભગવાન ઉપર ચડાવી આપવાનું. ચલત્વણત્વં કર્ણનું પુરાય પાદાબ્જરાજ ધ્વનિનું પુરાય હેમાંગદાય ભુજગાંગદાય નમઃ શિવાય ચ નમઃ શિવાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. ઓમ ભૂર્ભુવસ્વઃ શંભ સદાશિવાય મહારુદ્રાય નમઃ. પાદયોઃ પાદ્યં જલમ સમર્પયામિ. હસ્તયોઃ અર્ઘ્યમ. એક પાત્રની અંદર જળ લઈ, આચમનીની અંદર જળ ભરી એની અંદર ગંધાક્ષત પુષ્પ અને સરસવ પધરાવવાના. માં ભગવતી સહિત શિવજીને એ હાથની અંદર અર્ઘ્ય અર્પણ કરીએ છીએ ભાવથી. વિશાલ નીલોત્પલ લોચનાય વિકાસી પંકેરુહલોચનાય સમેક્ષણાય વિષમેક્ષણાય નમઃ શિવાય ચ નમઃ શિવાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. ઓમ ભૂર્ભુવસ્વઃ શંભ સદાશિવાય મહારુદ્રાય નમઃ. હસ્તયોઃ અર્ઘ્યં જલમ સમર્પયામિ. મુખકમલે આચમનીયમ. શુદ્ધ જળ ભરી રાખવાનું. ભગવાનને જલપાન કરાવતા હોય, પાણી પીવડાવતા હોય એ ભાવના સાથે. મંદાર માલા કલિતાલ છાયે કપાલ માલાંકિત કંધરાય દિવ્યાંબરાય ચરિગંબરાય નમઃ શિવાય ચ નમઃ શિવાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. ઓમ ભૂર્ભુવસ્વઃ શંભ સદાશિવાય મહારુદ્રાય નમઃ. મુખાંબુજે આચમનીયમ જલમ સમર્પયામિ. સર્વાંગે સ્નાનિયમ. ભગવાન શિવજીને સર્વાંગ સ્નાન કરાવતા હોય એ ભાવથી જળની આચમણી ભરી રાખવાની. અંભોધર શ્યામલ કુંતલાય તડિત પ્રભાતામ્રજટાધરાય નીલેશ્વરાય નિખિલેશ્વરાય નમઃ શિવાય ચ નમઃ શિવાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. ઓમ ભૂર્ભુવસ્વઃ શંભ સદાશિવાય મહારુદ્રાય નમઃ. સર્વાંગે સ્નાનિયમ જલમ સમર્પયામિ. અધ પંચામૃતેન સ્નપનમ. ભગવાન શિવજી ઉપર પંચામૃત ચડાવતો જવાનું. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, આ 5 પ્રકારના અમૃતથી ભગવાનને સ્નાન કરાવવાના. સૌથી પહેલા દૂધના ભગવાનને સ્નાન કરાવીએ. દૂધના સ્નાન કરાવવાથી તેજસ્વીતા છે પ્રાપ્ત થાય. કોઈ વ્યક્તિ છે એમની અંદર શક્તિનો અભાવ હોય
બલવીર્યવર્ધનમ. દૂધ છે એ બળને વધારનારું છે, શક્તિને વધારનારું છે. એ અભિષેક કરવા માત્રથી મનુષ્યને છે એ આંતરિક શક્તિઓ છે પ્રાપ્ત થતી હોય છે. ને ભગવાન શિવજીને સૌથી પહેલાં ગાયના દૂધના સ્નાન કરાવીએ છીએ ભાવથી. એક વખત પંચામૃત સ્નાન કરાવવાનું, ત્યારબાદ 2 વખત શુદ્ધ જળ છે એ ભગવાન ઉપર ચડાવતું જવાનું. પ્રથમમ પયઃ સ્નાનમ પ્રપંચ સૃષ્ટ્યુન્મુખૈલાસ્ય કાયે સમસ્ત સંહારક તાંડવાય જગજ્જનન્યે જગદેક પિત્રે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ઓમ ભૂર્ભુવસ્વઃ સં સદાશિવાય મહારુદ્રાય નમઃ. પ્રથમમ પયઃ સ્નાનમ સમર્પયામિ પયસ્નાનં તે શુદ્ધોદકસ્નાનં સમર્પયામિ શુદ્ધોદકસ્નાનં તે આચમનીયં જલં સમર્પયામિ. દ્વિતીયમ દધિ સ્નાનમ. ભગવાનને દહીંના સ્નાન કરાવતા હોય એ ભાવના સાથે પંચામૃતની ચમચી ભરી રાખવાની. પ્રદીપ્ત રત્નો જ્વલ કુંડલાય સ્ફુરન મહાવન્નગ ભૂષણાય શિવાન્વિતાય જ શિવાન્વિતાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ઓમ ભૂર્ભુવસ્વઃ સં સદાશિવાય મહારુદ્રાય નમઃ. દ્વિતીયમ દધિ સ્નાનમ સમર્પયામિ દધિ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનં સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયં જલં સમર્પયામિ. તૃતીયમ ઘૃત સ્નાનમ. ભગવાનને ઘીના સ્નાન કરાવતા હોય. ઘીના નિત્ય ભગવાનને સ્નાન કરાવવાથી બુદ્ધિ છે ને એની અંદર વધારો થાય. સદબુદ્ધિ છે એ ઘીના સ્નાનથી પ્રાપ્ત થાય. બુદ્ધિની તીક્ષ્ણતા છે, તૈલ ધારવત બુદ્ધિ છે એ ઘીના સ્નાન કરાવવાથી થાય. ભગવાનને ઘીના સ્નાન કરાવીએ. એતત્ પથે દશકમિષ્ટદં યો ભક્ત્યા સમાન્યો ભુવિ દીર્ઘજીવી પ્રાપ્નોતિ સૌભાગ્યમનંતકાલં ભૂયા સદા તસ્ય સમસ્ત સિદ્ધિ ભૂયા સદા તસ્ય સમસ્ત સિદ્ધિ. ઓમ ભૂર્ભુવસ્વઃ સં સદાશિવાય મહારુદ્રાય નમઃ. ઘૃત સ્નાનમ સમર્પયામિ ઘૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનં સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયં જલં સમર્પયામિ. ચતુર્થમ મધુ સ્નાનમ. ભગવાનને મધના સ્નાન કરાવતો એ ભાવનાથી જે મનુષ્ય નિત્ય ભગવાન ઉપર મધ ચડાવે ને એના જીવનની અંદર માધુર્યતા છે ને વધતી છે. દાંપત્ય જીવનની અંદર ખૂબ ક્લેશ હોય તો ભગવાનને નિત્ય મધના સ્નાન કરાવવા જોઈએ. એનાથી એમની જીવનની અંદર મધુરતા છે એ આવી જાય. ભગવાનને મધના સ્નાન કરાવીએ. નમઃ શિવાભ્યામ નવયૌવનાભ્યામ પરસ્પરાશ્લિષ્ટવપુરધરાભ્યામ નગેન્દ્રકન્યા વૃષકેતનાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ. ઓમ ભૂર્ભુવસ્વઃ સં સદાશિવાય મહારુદ્રાય નમઃ. મધુ સ્નાનમ સમર્પયામિ મધુસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનં સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયં જલં સમર્પયામિ. ભગવાનને સાકરના સ્નાન કરાવતા હોય. પંચમમ શર્કરા સ્નાનમ. સાકરના સ્નાન કરાવવા માત્રથી બુદ્ધિની તેજસ્વીતા છે એ પ્રાપ્ત થાય. શરીરની અંદર જળ સંબંધિત કાંઈ પણ તકલીફો હોય, શ્વેત કણોની તકલીફો હોય તો એ સાકરના સ્નાન કરાવવાથી દૂર થતી હોય છે.
એટલે ભગવાનને સાકરના સ્નાન કરાવીએ. નમઃ શિવાભ્યામ સરસોત્સવાભ્યામ નમસ્કૃતાભીષ્ટવરપ્રદાભ્યામ નારાયણેનાર્ચિતપાદુકાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ. ઓમ ભૂર્ભુવસ્વઃ શંભુ સદાશિવાય મહારુદ્રાય નમઃ. શર્કરા સ્નાનમ સમર્પયામિ શર્કરા સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ જલમ સમર્પયામિ. અધ ગંધોદક સ્નાનમ ભગવાનને ચંદનવાળા જળથી સ્નાન કરાવતા હોય એ ભાવથી. નમઃ શિવાભ્યામ વૃષવાહનાભ્યામ વિરંચી વિષ્ણુમિન્દ્રસુપૂજિતાભ્યામ વિભૂતિ પાટી રવિલેપનાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ. ઓમ ભૂર્ભુવસ્વઃ શંભુ સદાશિવાય મહારુદ્રાય નમઃ. ગંધોદક સ્નાનમ સમર્પયામિ બે વખત શુદ્ધ જળ ચડાવવાનું. સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ જલમ સમર્પયામિ. અથ ઉદ્વર્ધન સ્નાનમ ભગવાનને સુગંધી અત્તરવાળા જળથી સ્નાન કરાવતા હોય એ ભાવથી. નમઃ શિવાભ્યામ જગદીશ્વરાભ્યામ જગત્પતિભ્યામ જય વિગ્રહાભ્યામ સંભારી મુખ્યે અભિવંદિતાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ. ઓમ ભૂર્ભુવસ્વઃ શંભુ સદાશિવાય મહારુદ્રાય નમઃ. ઉદ્વર્ધન સ્નાનમ સમર્પયામિ ઉદ્વર્ધન સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ જલમ સમર્પયામિ. ભગવાનને તીર્થના જળથી સ્નાન કરાવતા હોય જેના મસ્તકમાંથી તીર્થ છે પ્રગટ થયેલું છે. ગંગાજી જેમના મસ્તકમાંથી પ્રગટ થયેલા છે એવા ગંગાજી સર્વ તીર્થોના જળથી ભગવાનને સ્નાન કરાવીએ. નમઃ શિવાભ્યામ પરમૌષધાભ્યામ પંચાક્ષરી પંજરરંજિતાભ્યામ પ્રપંચ સૃષ્ટિ સ્થિતિ સંવૃતાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ. ઓમ ભૂર્ભુવસ્વઃ શંભુ સદાશિવાય મહારુદ્રાય નમઃ. તીર્થોદક સ્નાનમ સમર્પયામિ એક આચમની જળ ચડાવી દેવાનું. તીર્થોદકાંતે આચમનીયમ જલમ સમર્પયામિ સકલ પૂજા પરિપૂર્ણતાર્થે દેવમ ગંધ પુષ્પાભ્યામ પુષ્પાભ્યામ સંપૂજ્ય. પુષ્પ કરી ભગવાન ઉપર ચડાવી આપવાનું. બે હાથ જોડી નમસ્કાર કરી લેવાના. નમસ્કારોમિ. ભગવાનના ચરણોમાંથી પુષ્પની પાખડી લઈ આંખે નમન લઈ લેવાનું. સૂંઘી નીચે તરભાણાની અંદર હાથ ધોવા અને પાત્રની અંદર મૂકી આપવાનું. હાથ ધોઈ નાખવાના. હસ્તમ પ્રક્ષાલ્ય પુનરપી દેવમ ગંધ પુષ્પાભ્યામ સંપૂજ્ય અથાભિષેક. શેકઃ ઝીણી ઝીણી ધારાથી ભગવાન શિવજી ઉપર અભિષેક કરતો જવાનો. શતરુદ્રીય એવું કહેવાય કે જે મનુષ્ય શતરુદ્રીયનું શ્રવણ કરે, શતરુદ્રીય એને કહેવાય કે જેની અંદર ભગવાન શિવના 100 કરતા પણ અધિક નામો છે. એટલે સામાન્ય રીતે જે રુદ્રાષ્ટાધ્યાય છે એ રુદ્રાષ્ટાધ્યાયના 5મા અધ્યાયની અંદર 66 મંત્રો આપવામાં આવેલા છે અને 66 મંત્રોની અંદર ભગવાનના 300 નામ આપવામાં આવેલા છે.
જેની અંદર 100 કરતાં પણ વધારે નામો હોય એ શતરુદ્રીય કહેવાય. જે મનુષ્ય શતરુદ્રીયનું પઠન કરે, શતરુદ્રીય છે એ શ્રવણ કરે, એ અગ્નિ કરતાં પણ વધારે પવિત્ર થઈ જાય, વાયુ કરતાં પણ વધારે પવિત્ર થઈ જાય. ભગવાન શિવને વારંવાર નમસ્કાર કરવા, દશે દિશાઓથી આપ અમારું રક્ષણ કરનારા બનો. જેમની ક્રોધાગ્નિ છે એ ક્રોધાગ્નિને શાંત કરવા વાળા આપ છો. નિત્ય ધ્યાનની અંદર આપ ધ્યાનસ્થ રહો છો, નિત્ય સર્વનું મંગલ કરનારા છો. એવા ભગવાન શિવજીને નમસ્કાર છે. નમો નમઃ, નમો નમઃ વારંવાર છે એ આ મંત્ર છે એ આવતા જશે. શતરુદ્રીયના 5મો અધ્યાય એટલે રુદ્ર સૂક્ત તરીકે પણ ઓળખાય છે. રુદ્ર સૂક્તનું આપણે શ્રવણ કરતા જઈએ, સાથે સાથે અભિષેક પણ કરતા જઈએ. અધ પંચમોધ્યાયઃ અધાભિષેકઃ. હરિઃ ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોધ ઇહવે નમઃ. બાહુભ્યામુદતે નમઃ. જાતે રુદ્ર શિવા તનૂરઘોરા પાપકાશિની. તયાન સન્વાસંતમયા ગિરિશંધાભિચાકશીઃ. જામિઘું ગિરિશંદહસ્તે વિબર્હ્યસ્તવે શિવાંગિરિતદાં કુરુમાહિ ગુસીઃ. પુરુખં જગત શિવે નવચ સાત્વા ગિરિશાક્ષા વદામસી. જધાનઃ સર્વમિ જગદ યક્ષ્મગો સુમના અસત. અદ્યવોચદધિવક્તા પ્રથમો દેવ્યો ભિખકા. અહિંશ્ચ સર્વાંજં વયં સર્વાશ્ચ જાતુ ધન્યો ધરાચીઃ પરાસુવ. અસૌજસામ્રો અરુણ ઉદબભ્રુઃ સુમંગલઃ. જય જય નગો રુદ્રા અભિતો દિક્ષુ શ્રીરાः. સહસ્રશો રેખા ગુહેડઈમહે. અસૌજો વસર્પતિ નીલગ્રીવો વિલોહિતઃ. ઉદયંગોપા અદ્રશન્નુદહાર્જઃ. સદૃષ્ટો મૃડયાતિનઃ. નમો સુનીલગ્રીવાય સહસ્રાક્ષાય મીડુખે. અથો જે અસ્ય સત્વાનો અંતેભ્યો કરન નમઃ. પ્રમુંચ ધન્વનસ્વમુભયો રાજ્ઞોર્જામ્બા. જાશ્ચતે હસ્તૈખવઃ પરાતા ભગવો વપ. વિજ્યંદનુઃ કબર્દિનો વિશલ્યો બાણવા ઉત. અનેસન્નસ્ય જા ઇખવ આભુરસ્ય નિકંગધિઃ. ધાતે હેતિર્મે દૃષ્ટમહસ્તે બભૂવતે ધનુઃ. તયાસ્માન વિશ્વતસ્વમયક્ષ્મયા પરિભુજ. હરિતે ધન્વનો હેતિરસ્માન વ્રણક્તો વિશ્વદઃ. અતો જ ઇખુદિસ્તવારે અસ્મન્નિધેહિતમ. અવતત્ય ધનુષ્વગુ સહસ્રાક્ષસતે ખુદે. નિશિર્જશલ્યાનાં મુખા શિવો નઃ સુમના ભવ. નમસ્ત આયુધાય ધૃષ્ણવે. ઉભાભ્યાં મુદતે નમઃ. બાહુભ્યાં તવ ધન્વને. માનો મહાંતમુતમાનો અર્ભકં માન ઉક્ષંતમુતમાન ઉક્ષિતં. માનો વધીઃ પિતરં મોદરાદનઃ. પ્રિયાસ્તન્વો રુદ્રરીરિખઃ. માનસોગે તનયે માન આયુખિ માનો ગોકુમાનો અશ્વે કુરીરિખઃ. માનો વીરાન રુદ્રભામિનો વધીરેહ વિન્વन्तઃ. સદમિદ્વા હવામહે. નમો હિરણ્યવાહવે સેનાન્યે દિશાંચ પતયે નમો નમો પ્રક્ષેભ્યો હરિકેશભ્યઃ. પશૂનાં પતયે નમો નમઃ. શ્રીપિંજરાય તુહીમતે પથીનાં પતયે નમો નમો. હરિકેશાયોપવીતિને પુષ્ટાનાં પતયે નમો નમો.
बब्लुषाय व्याधिनेनानां पदये नमो नमो भवस्य हेते जगतां पदये नमो नमो रुद्राय ददायिने क्षेत्राणां पदये नमो नमः सूदाय हन्त्ये वनानां पदये नमो नमो रोहिताय सपदये वृक्षाणां पदये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां पदये नमो नमो मन्त्रिणे वाणिजाय क्षाणां पदये नमो नमः उच्चैर्गोखाय क्रन्दे देपतीनां पदये नमो नमः कृष्णाय दया धावते सत्वनां पदये नमो नमः सहमानाय निव्याधिन आव्याधिनीनां पदये नमो नमो निखङ्गणे गकुभाय सेनानां पतये नमो नमो निचेरवे परिचराय रण्यानां पतये नमो नमो वञ्चते परिवञ्चते सायूनां पदये नमो नमो निखङ्गिण इकुतिमते तस्कराणां पदये नमो नमः श्रेगायभ्यो जिगाकुशभ्यो मुषृतां पदये नमो नमो सीमद्भ्यो नक्तिञ्चरद्भ्यो विघ्नेन्दानां पदये नमः नमः उष्णीक्षिणे गिरिचराय कुरुञ्चानां पदये नमो नमः इकुमद्भ्यो धन्वायेभ्यो नमो नमः आतन्वानेभ्यः प्रतिदानेभ्यो नमो नमः आयच्छद्भ्यो सद्भ्यो नमो नमो विश्वेभ्यो विद्युद्भ्यो नमो नमः स्वपद्भ्यो जागृद्भ्यो नमो नमः शयानेभ्य आसीनेभ्यो नमो नमः शिष्टभ्यो धावद्भ्यो नमो नमः सभाभ्यः सभापतिभ्यो नमो नमो श्वेभ्यो सुपतिभ्यो नमो नमः आव्याधिनेभ्यो विद्यन्तिभ्यो नमो नमः गणाभ्यस्त्रिगुहतिभ्यो नमो नमो गणेभ्यो गणपतिभ्यो नमो नमो भ्रातभ्यो भ्रातपतिभ्यो नमो नमो वृषभ्यो वृषपतिभ्यो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यो नमः सेनाभ्यः सेनानिभ्यो नमो नमो रथेभ्यो रथेभ्यो नमो नमः क्षत्रेभ्यः संगृहीतरेभ्यो नमो नमो महद्भ्यो अर्भकेभ्यो नमः नमस्तक्षभ्यो रथकारेभ्यो नमो नमः कुलालेभ्यः करमारेभ्यो नमो नमो निखादेभ्यः पुञ्जिष्टेभ्यो नमो नमः श्वनिभ्यो मृगयुभ्यो नमो नमः शुभ्यः शुभतिभ्यो नमो नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशयाय च शिपिविष्टाय च नमो मीदुष्टमाय च नमो रस्वाय च वामनाय च नमो बृहते च वरेखीयसे च नमो वृधाय च सुवृधे च नमो ग्र्याय च वृद्धमाय च नमः आशवे च जीराय च नमः शीघ्र्याय च शीतव्याय च नमः ऊर्म्याय च वस्वन्याय च नमो नादेयाय च दीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च प्रगल्भाय च नमो जगन्याय च बुद्ध्याय च नमः सौभ्याय च प्रतिसुजाय च नमो जाम्याय च क्षम्याय च नमो नमः श्लोक्याय च वस्वन्याय च नमो उर्वज्याय च खल्याय च नमो वन्याय च दुष्याय च नमः श्रवाय च पदिश्रवाय च नमः सुखेनाय च सुरथाय च नमः शूराय च वेदिने च नमो बिल्मिने च कवचिने च नमो परमिणे च परोधिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च अनन्याय च नमो विष्णवे च वृषाय च नमो निखङ्गिने च खुदिमते च नमस्तीक्ष्णे खवे चायुधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पत्याय च नमः काट्याय च नीप्याय च नमः कुल्याय च स्याय च नमो नादेयाय च वैशन्ताय च नमः गोप्याय च भट्याय च नमो वेद्याय च दप्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमो वर्ख्याय च नमो वाद्याय च रेग्म्याय च नमो वास्तव्याय च वास्तुवाय च नमः सोमाय च रुद्राय च नमः साम्राय च अरुणाय च नमः शङ्गवे च पशुपतये च नमो उग्राय च भीमाय च नमो ग्रेवदाय च दूरेवदाय च नमो हन्त्रे च अनीयसे च नमो वृक्षेभ्यो हरेशेभ्यो नमस्काराय नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवधराय च नमः वार्जाय च नमः वृत्रणाय च उत्तरणाय च नमः स्थिर्ध्याय च कुल्याय च नमः शुक्याय च भैन्याय च नमः शिखप्याय च प्रवास्याय च नमः किभूषिलाय च श्रेणाय च नमः कपर्दिने च पुलसे च नमः हिरण्याय च पुरुत्याय च नमो हृद्याय च घोष्याय च नमः स्थल्याय च घेज्याय च नमः हृदयाय च निविक्ष्याय च नमः काट्याय च गभरेष्ठाय च नमः शुक्याय च हृद्याय च नमः पाकुसव्याय च रस्याय च नमो लोप्याय च ओलप्याय च नमः ऊर्व्याय च सूर्व्याय च नमः पर्णाय च पर्णसदाय च नमः उद्गर्माणाय च विघ्नते च नमः आखिदते च प्रखिदते च नमः इकुकृभ्यो धनुकृभ्यो नमो नमः देवानां गुरुदेभ्यो नमो विशिन्वत्केभ्यो नमो विशिन्वत्केभ्यो नमः आनिरेहतेभ्यः द्रावे अन्धसस्वते दरिद्र नील लोहित आसां प्रजानां मेघां
પશુનામ પશુનામ મા ભેર્મા રોગમોચનઃ કિંચના મમત हेमा रुद्राय तवसे कपर्दिने क्षयद्वीराय प्रभरामहे मतिः जदा समस्विपदे चतुपदे विश्वं पुष्टं ग्रामे अस्मिन् ननातुरम् ध्याते रुद्र शिवा तनुः शिवा विश्वाः भेखजी शिवा रुद्रस्य भेखजी कजितयानो मृडजीवसे वारिणो रुद्रस्य हैदर्वृणक्तु परत्वे खस्य दुर्मतिरघायोः अवसिरा मगवद्व्यतनुपमीढ्वस्तो कायतनयाय मृड मीदृष्टम शिवतम शिवो नः सुमना भव परमवृक्ष आयुधन्निधाय कृतिं वसान आचर पिनाकं बिभ्रदागहि रुद्रविलोहित नमस्ते अस्तु भगवः जास्ते ते सहस्रगुहेतयोन्यमस्मन्निवपन्तु ताः सहस्राणि सहस्रशो बाह्वो सवहेतयः तासामीशानो भगवः पराचिना मुखाकृधि असंख्याता सहस्राणि जय रुद्रा अधिभूम्याम् तेहाकुसहस्रयोजने वदन्वानि तन्मसि अस्मिन् महत्यर्णवेन्तरिक्षे भवा अधि तेहाकुसहस्रयोजने वदन्वानि तन्मसि नीलग्रीवाः शितिकण्ठादिवग्गो रुद्रा उपश्रिताः तेहाकुसहस्रयोजने वदन्वानि तन्मसि नीलग्रीवाः शितिकण्ठाः सर्वा अधः क्षमाचरः तेहाकुसहस्रयोजने वदन्वानि तन्मसि ये वृक्षे कुष्पिञ्जरा नीलग्रीवा विलोहितः तेहाकुसहस्रयोजने वदन्वानि तन्मसि ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः तेहाकुसहस्रयोजने वदन्वानि तन्मसि ये पदाम्बधि रक्षय ऐलप्रदा आयुर्जुदः तेहाकुसहस्रयोजने वदन्वानि तन्मसि ये तीर्थानि प्रचरन्ति श्रेगाहस्तानि खङ्गिणः तेहाकुसहस्रयोजने वदन्वानि तन्मसि जैने कुयुज्यन्ति पात्रे कुपिबुधौ जनन्न तेहाकुसहस्रयोजने वदन्वानि तन्मसि जसेतावन्तश्च भूयागुसश्च दिशो रुद्रावितस्थिरे तेहाकुसहस्रयोजने वदन्वानि तन्मसि नमोऽस्तु रुद्रेभ्यो जे दिवि जेखाम्बरेखमिखवः तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रदीचिर्दशोदीचिर्दशोर्ध्वाः तेभ्यो नमो अस्तु तेनो वन्तु तेनो मृडयन्तु ते तन्विद्मो दशनो द्वेष्टितमे खञ्जं वेदमा नमोऽस्तु रुद्रेभ्यो जेन्दरिषि जेखाम्बाद इखवः तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रदीचिर्दशोदीचिर्दशोर्ध्वाः तेभ्यो नमो अस्तु तेनो वन्तु तेनो मृडयन्तु ते जन्विग्मो दशनो द्वेष्टितमे खञ्जं वेदमा नमोऽस्तु रुद्रेभ्यो जे पृथिव्यां जेखामन्नमिखवः तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रदीचिर्दशोदीचिर्दशोर्ध्वाः तेभ्यो नमो अस्तु तेनो वन्तु तेनो मृडयन्तु ते जन्विग्मो दशनो द्वेष्टितमे खञ्जं वेदमाः त्र्यम्बकं जजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनं मृत्योर्मुक्षीयमामृतात् अमृताभिषेको अमृताभिषेकः शुद्धोदकेन स्नपनम् ॐ शुद्धवालः सर्वशुद्धवालो मणिवालस आश्विनः श्वेतः श्वेताक्षो ऋणस्ते रुद्राय पशुपतये कर्णाजामा अवलिप्ता रौद्रानभूरूपाः पार्जन्याः શુદ્ધ જળથી છે સ્નાન કરાવી શુદ્ધ પાત્રની અંદર પુષ્પ આદિ બિછાવી અને ભગવાનને શુદ્ધ આસન ઉપર વિરાજિત કરી દેવાના અને ત્યારબાદ વસ્ત્ર આદિ પૂજન આપણે કરીએ. અધ વસ્ત્રોપવસ્ત્રમ, ભગવાનને વસ્ત્ર છે એ અર્પણ કરવાના. પ્રત્યક્ષ ધૌત વસ્ત્ર ધોતી હોય તો ભગવાન શિવજીને અર્પણ કરવાની. નાડાછડીનો કટકો કરી અને ભગવાનને વસ્ત્ર રૂપે અર્પણ કરતો જવાનો. ॐ
नमः शिवाभ्यामतिसुन्दराभ्यामध्यन्तमासकरम्बुजाभ्याम् अशेषलोके कहितङ्कराभ्याम् नमो नमः शङ्कर पार्वतीभ्याम् नमो नमः शङ्कर पार्वतीभ्याम् ॐ भूर्भुवस्वः संपशदाशिवाय नमः प्रत्यक्षं वस्त्रं अर्पयामि એક ચમચી આચમની છે એક આચમની જળ છે છોડી આપવાનું વસ્ત્રાંતે આચમનીયમ જલમ સમર્પયામિ અદ યજ્ઞોપવીતમ ભગવાનને જનોઈ અર્પણ કરતા હોય ડાબા ખંભે ભગવાનને જનોઈ આવે એવી રીતના ભગવાનને જનોઈ અર્પણ કરવાની नमः शिवाभ्यां कलिनाशनाभ्यां कंकालकल्याणवपुरधराभ्यां कैलासशैलस्थितदेवताभ्यां कैलासशैलस्थितदेवताभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्यां भूर्भुवस्वः संपशदाशिवाय महारुद्राय नमः यज्ञोपवीतम् अर्पयामि એક આચમની જળ છોડી આપવાનું યજ્ઞોપવીતાંતે આચમનીયમ जलं समर्पयामि અધ ચંદનમ ભગવાનને ચંદનનો ચાંદલો કરવાનો नमः शिवाभ्यां कलिनाशनाभ्यां कंकालकल्याणवपुरधराभ्यां कैलासशैलस्थितदेवताभ्यां कैलासशैलस्थितदेवताभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्यां ॐ भूर्भुवस्वः संपशदाशिवाय महारुद्राय नमः चंदनं विलेपयामि અક્ષતાન થોડાક ચોખા છે થોડાક ભીના કરી અને ભગવાન શિવજી ઉપર છે એ ચડાવવાના नमः शिवाभ्याम् अशुभापहाभ्याम् अशेषलोके कविशोषिताभ्याम् अकुण्ठिताभ्याम् श्रुतिसंवृताभ्याम् अकुण्ठिताभ्याम् श्रुतिसंवृताभ्याम् नमो नमस्ते याभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्याम् ॐ भूर्भुवस्वः संपशदाशिवाय महारुद्राय नमः क्षतान् समर्पयामि પુષ્પમ ભગવાનને પુષ્પ છે એ અલગ અલગ અર્પણ કરતા જવાના પુષ્પનો ભગવાનને સરસ મજાનો સુંદર શણગાર કરી આપવાનો જેના દર્શન કરવા માત્રથી મનુષ્યના પાપનો નાશ થઈ જાય એવો સરસ મજાનો ભગવાનને પુષ્પનો શણગાર કરીએ नमः शिवाभ्यां जटिलान्तराभ्यां जरामृतेभ्यां च विवर्जिताभ्यां जनार्दनाथोद्भवपूजिताभ्यां जनार्दनाथोद्भवपूजिताभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्यां नमो शङ्कर पार्वतीभ्यां भूर्भुवस्वः संपशदाशिवाय महारुद्राय नमः पुष्पम् अर्पयामि પુષ્પમાલિકામ ભગવાનને પુષ્પમાળા છે એ અર્પણ કરવાની ભગવાનને પ્રિય પુષ્પ છે એની પુષ્પમાળા ભગવાનને અર્પણ કરીએ नमः शिवाभ्यां विषमेक्षणाभ्यां बिल्वच्छनावल्लिकरामभूद्भ्यां शोभावती
સંબ સદાશિવાય મહારુદ્રાય નમઃ કંઠે પુષ્પમાલિકાં સમર્પયામિ. ભગવાનને સરસ મજાનો ભસ્મનો શણગાર છે એ કરી આપવાનો, ભસ્મ ચડાવતા હોય એ ભાવથી. અને ત્યારબાદ સર્વ સૌભાગ્ય દ્રવ્ય ભગવાનને અલગ અલગ સૌભાગ્ય, અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર બધું જ ભગવાન ઉપર ચડાવતા જવાનું. નમઃ શિવાભ્યામ પશુપાલકાભ્યામ જગત્રયીરક્ષણવત્સતાભ્યામ સમસ્ત દેવાસુર પૂજિતાભ્યામ સમસ્ત દેવાસુર પૂજિતાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ નમો નમઃ ભૂરભુવસ્વઃ સંબ સદાશિવાય મહારુદ્રાય નમઃ સર્વ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. અદ શિવંગ પૂજા. ડાબા હાથની અંદર પુષ્પની પાખડીઓ લઈ અને ભગવાન શિવજી ઉપર છે એ ભગવાનની અંગ પૂજા કરતા જઈએ. જે અંગના નામ લેતા જાય એ અંગ ઉપર બબે દાણા પુષ્પ છે, બબે દાણા ચોખા છે એ ચડાવતા જવાના. અદ રુદ્રંગ પૂજા. ઓમ ઈશાનાય નમઃ પાદો પૂજયામિ. ઓમ શંકરાય નમઃ જંઘે પૂજયામિ. ઓમ શિવાય નમઃ જાનુની પૂજયામિ. ઓમ શૂલપાણયે નમઃ ગુલ્ફો પૂજયામિ. ઓમ શંભવે નમઃ કટિમ પૂજયામિ. ઓમ સ્વયંભુવે નમઃ ગુહ્યમ પૂજયામિ. ઓમ મહાદેવાય નમઃ નાભિ પૂજયામિ. ઓમ વિશ્વકર્ત્રે નમઃ ઉદરમ પૂજયામિ. ઓમ સર્વતોમુખાય નમઃ પાર્શ્વે પૂજયામિ. ઓમ સ્થાણવે નમઃ સ્તનો પૂજયામિ. ઓમ નીલકંઠાય નમઃ કંઠમ પૂજયામિ. ઓમ શિવાત્મને નમઃ મુખમ પૂજયામિ. ઓમ ત્રિનેત્રાય નમઃ નેત્રાણિ પૂજયામિ. ઓમ નાગભૂષણાય નમઃ શિરઃ પૂજયામિ. ઓમ દેવાધિદેવાય નમઃ સર્વાંગાનિ પૂજયામિ. અવિષ્ટ સિદ્ધિમ મે દેહિ શરણાગત વત્સલ ભક્ત્યા સમર્પયે તુભ્યં સમસ્તાવરણાર્ચના સમસ્તાવરણ દેવતાભ્યો નમઃ નમસ્કારાન સમર્પયામિ. અદ ધૂપમ. ધૂપ પ્રજ્વલિત કરી ભગવાનને પ્રિય ગુગળનો ધૂપ છે એ અર્પણ કરીએ. ભગવાન શિવજીને સૌથી પ્રિય એવા ગુગળના ધૂપથી ભગવાનને સુગંધિત બનાવીએ. આપણે પણ સુગંધિત બનીએ. આપણે આજુબાજુનું જે વાતાવરણ છે એને દિવ્ય બનાવીએ. અધ ધૂપમ. સ્તોત્રમ ત્રિસંધ્યમ શિવ પાર્વતીયમ ભક્ત્યા પઠે દ્વાદશ અપ્સરોય સર્વ સૌભાગ્ય ફલાનિ મુક્તે સદાયુરન્તે શિવલોકમે સદાયુરન્તે શિવલોકમે. ઓમ ભૂરભુવસ્વઃ સંબ સદાશિવાય મહારુદ્રાય નમઃ પ્રત્યક્ષમ ધૂપમાગ્રાપયામિ. દીપકમ. દીવો પ્રજ્વલિત કરી ભગવાનને જમણા હાથની અંદર દીપ રાખી અને દીપના જ્યોતમાંથી એ શિવલિંગના દર્શન કરવાના. એ શિવજીના દર્શન કરી આપણા પાપનો નાશ કરતા હોઈએ એ ભાવથી. નમઃ શિવાભ્યામ રથવાહનાભ્યામ રવિન્દુ વૈશ્વાનરલોચનાભ્યામ રાકાશ શંકાસમુખાનુજાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ. ઓમ ભૂરભુવસ્વઃ સંબ સદાશિવાય મહારુદ્રાય નમઃ પ્રત્યક્ષમ દીપકમ દર્શયામિ. નૈવેદ્યમ. ભગવાનને નૈવેદ્ય પ્રસાદ છે, ભગવાનને પ્રિય પ્રસાદ છે એ ધરાવવાનો. જે ભગવાન
ભોજન કરી અને આપણને જે આ બધા જ દ્રવ્યો છે ને ભગવાન આપણને આપ્યા છે, ભગવાને જ આપ્યા છે ને ભગવાનને જ આપણે નિવેદન પાછું કરીએ છીએ. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની, પ્રભુ અન્નમ ચતુર્વિધમ સ્વાદુ રસે ષડભી સમન્વિતમ. અન્ન છે જે કાંઈ પ્રસાદ ધરાવીએ છીએ એ બધો રસય ષડભી, એ આપના દ્રષ્ટિ માત્રથી પ્રસાદ થઈ જાય છે. અમે બનાવીએ ત્યાં સુધી તો એ અન્ન જ છે, પણ એ જ્યારે આપની દૃષ્ટિ પડે એના ઉપર ત્યારે પ્રસાદ થઈ જાય છે. ભગવાનને નૈવેદ્ય ધરાવી પ્રસાદ ધરાવીએ. ઓમ નાભ્યાસીદંતરિક્ષઘોષેષ્ણોર્દ્યો સમવર્તત પદભ્યામ ભૂમિર્દિશાઃ શ્રોત્રાર્ધધા લોકા અકલ્પયન્ન. ઓમ ભૂર્ભુવસ્વઃ સંવસદા શિવાય મહારુદ્રાય નમઃ. મહાનૈવેદ્યમ નિવેદયામિ નૈવેદ્યમ અલ્પજલેન સંપ્રોક્ષ્ય. નૈવેદ્ય ઉપર પાણીના છાંટા નાખવાના. ધેનવામૃતકૃત્ય, ધેનુ મુદ્રા બતાવવાની. ચક્રેણ સંરક્ષ્ય, આસુરી વૃત્તિઓથી એ અન્નને છે એ શુદ્ધ કરવાનું. અને ડાબો હાથ મોઢા આગળ રાખી જમણા હાથથી ભગવાનને ભાવથી 5 વખત જમાડવાના. આપણા શ્વાસોશ્વાસ છે એ ભગવાનના અન્ન ઉપર ન પડે. આંખો બંધ કરી ભગવાન ભાવથી જમે છે એમને જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ભોજ્યતામ પરમેશ્વર. ભગવાન જમે છે એ ભાવથી એક આચમની જળ પધરાવી આપવાનું. મધ્યે પાનીયમ જલમ સમર્પયામિ ભુક્તવંતમ ભગવંતમ ધ્યાયેત વાગર્ધાવિવ વિવ સંપૃક્તો વાગર્ધા પ્રતિપત્તયે જગદામિતરો વંદે પાર્વતી પરમેશ્વર. ફરીથી આપણા ઘરે જેમ અતિથિ આવ્યો એને આગ્રહપૂર્વક જમાડીએ એમ ભગવાનને પણ ફરીથી ડાબો હાથ મોઢા આગળ રાખી આગ્રહપૂર્વક 5 વખત જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 4 વખત જળ પધરાવી દેવાનું. ઉત્તરાપોષણમ સમર્પયામિ, હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ, નૈવેદ્યાન્તે આચમનીયમ જલમ સમર્પયામિ. પરોદ્વર્તનાર્થે નમસ્કાર કરી લેવાના. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ભગવાનના મુખ શુદ્ધિ માટે થઈ અને ભગવાનને મુખવાસ તજ લવિંગ એલચી સોપારી પાનનો મુખવાસ અર્પણ કરવાનો. પૂગી ફલમ મહદ્દિવ્યમ નાગવલ્લીધરેર્યુતમ વ્યાધિચૂર્ણ સંયુક્તં તાંબૂલં પ્રતિગૃહ્યામિ. ભૂર્ભુવસ્વઃ સંવસદા શિવાય મહારુદ્રાય નમઃ. મુખવાસાર્થે પૂગી ફલ તાંબૂલાદિની સમર્પયામિ. ભગવાનને ઋતુ અનુસારના ફળ, ભગવાનને પ્રિય હોય એવા ફળ અર્પણ કરીએ. આપણી જેવી ભાવના હોય, શક્તિ હોય એ શક્તિ અનુસાર ભગવાનને ફળ અર્પણ કરીએ. ઓમ જાહ ફલિનિર્જા અફલા અપુપાજાસ્ય પુષ્પિણી બૃહસ્પતિ પ્રસૂતાસ્તાનો મુંચન બભૂવસા. ઓમ ભૂર્ભુવસ્વઃ સંવસદા શિવાય મહારુદ્રાય નમઃ. ઋતુકાલોદ્ભવાની ફલાની અર્પયામિ. અદ હિરણ્ય દક્ષિણાંબ, શક્તિ અનુસાર ભગવાનને દક્ષિણા અર્પણ કરીએ. ઓમ વ્રતેન દીક્ષામાપ્નોતિ દીક્ષયાપ્નોતિ દક્ષિણામ્મા દક્ષિણા શ્રદ્ધામાપ્નોતિ શ્રદ્ધયા સત્યમાપ્યતે. ઓમ ભૂર્ભુવસ્વઃ સંવસદા શિવાય મહારુદ્રાય નમઃ. હિરણ્યમય દક્ષિણાં સમર્પયામિ. સમર્પયામિ. અદ આરાર્ધિક્યમ, આરતી સરસ મજાની શણગારી ભગવાનને આરતી કરતા જઈએ. આરતીની તૈયારી કરી લઈએ. જ્વાલા માલિન્યૈ નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. સમર્પયામિ. ભાવથી ભગવાનની આરતી ઉતારતા જઈએ. શ્રી સોમનાથ મહાદેવ કી જય. જય શિવ ઓમકારા પ્રભુ હર શિવ ઓમકારા બ્રહ્મા
દશ ભુજતી શોહે શિવ દશ ભુજયતિ સોહે દીનો રૂપ નિરખતા દીનો રૂપ નિરખતા ત્રિભુવન મન મોહે ઓમ હર 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 મહાદેવ અક્ષમાલા વનમાલા રુંડમાલા ધારી શિવ રુંડમાલા ધારી ચંદન મૃગ મદ શોભે ચંદન મૃગ મદ શોભે હાલે શુભકારી ઓમ હર 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 મહાદેવ શ્વેતાંબર પીતાંબર વ્યાગાંબર અંગે શિવ વ્યાગાંબર અંગે સનકાદિક બ્રહ્માદિક સનકાદિક બ્રહ્માદિક ભૂતાદિક સંગે ઓમ હર 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 મહાદેવ હરમધ્યે ઉપમંડલો ચક્ર ત્રિશૂલ ધરતા શિવ ચક્ર ત્રિશૂલ ધરતા જગ કરતા જગ ભરતા જગ હરતા જગ ભરતા જગ હર સંહરતા ઓમ હર 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 મહાદેવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ જાનત અવિવેકા શિવ જાનત અવિવેકા પ્રણવાક્ષર કે મધ્યે પ્રણવાક્ષર કે મધ્યે તીનો એકા ઓમ હર 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 મહાદેવ નિગુણ સ્વામી કી આરતી જે કોઈ ગાવે પ્રભુ જે ભાવે ગાવે કહત શિવાનંદ સ્વામી કહત શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ પાવે હર કૈલાસે જાવે બાબા ભોળાનાથ દુઃખ હરશે ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ कर्पूर गौरं करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाथो मङ्गलाय मनोहर सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते श्री सोमनाथ महादेव की जय જલેન પ્રદક્ષિણીકૃત્ય આરતી ફરતી જળની પ્રદક્ષિણા કરવાની यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणापदे पदे આરતી ઉપરથી ફૂલ ઉતારી તપાવી ભગવાન ઉપર ચડાવી આપવાના पुष्पैः देवाभिवन्दनम् હાથેથી ભગવાનને આરતી આપી દેવાની હસ્તૈશ્ચ દેવતાભિવંદનમ अभिवन्दनम् બે હાથે આપણે પોતે આરતી લઈ લેવાની આત્મકલ્યાણાર્થે આત્મશ્રેયાર્થે આત્મા अभिवन्दनम्
હસ્તમ પ્રક્ષાલ્ય હાથ શાલ્ય ધોઈ નાખવાના. હાથમાં પુષ્પ લઈ મંત્રરૂપી પુષ્પાંજલિ ભગવાનને, ભાવરૂપી પુષ્પાંજલિ ભગવાનને અર્પણ કરતી જવાની. અધમંત્ર પુષ્પાંજલિ. ઓમ રાજાધિરાજાય પ્રસહ્ય સાહિને નમો વયમ વૈશ્રવણાય ગુરમહે સમે કામાન કામકામાય મહ્યમ કામેશ્વરો વૈશ્રવણો દદાતુ કુબેરાય વૈશ્રવણાય મહારાજાય નમઃ. ઓમ સ્વસ્તિ સામ્રાજ્યમ ભોજ્યમ સ્વરાજ્યમ વૈરાજ્યમ પારમેશ્યમ રાજ્યમ મહારાજ્યમાધિપત્યમયં સમંતપર્યાયી સ્યાत् સાર્વભૌમઃ સાર્વાયુષ આંતાદાત પરાર્ધાત પૃથિવ્यै સમુદ્રપર્યંતાયા એકરાડિતિ તદપ્યેષ શ્લોકો વિગીતો મરુતઃ પરિવેષ્ટારો મરુતસ્યા વસન્ગૃહે आविक्षितस्य कामप्रेर्विश्वे देवाः सभासद इति. ॐ विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो बाहुरुत विश्वतस्पात संबाहुभ्यां दमति सम्पतत्रेद्या वा भूमि जनयन् देव एकः. चरणनलिनियुग्मं पङ्कजैर्पूजयित्वा कनककमलमालां कण्ठदेशैर्पयित्वा शिरसि विनिहितोऽयं मन्त्रपुष्पाञ्जलिस्ते हृदयकमलमध्ये देवार्षं तनोतु. સાથે બોલવાનું બોલજો. વિદ્યા વિદ્યા બુદ્ધિ બુદ્ધિ ધન ધન ઐશ્વર્ય ऐश्वर्य પુત્ર પુત્ર પૌત્રાદિક પૌત્રાદિક સંપદઃ સંપદઃ પુષ્પાંજલિ પુષ્પાંજલિ ભાવાંજલિ ભાવાંજલિ પ્રદાનેન પ્રદાનેન દેહિ મે વાંછિતમ ઈપ્સિતમ ફલમ રૂપમ દેહિ જયમ દેહિ ભાગ્યમ ભગવતી દેહિ મે. ઓમ ભૂર્ભુવસ્વઃ સંબસદાશિવાય મહારુદ્રાય નમઃ. ચરણકમલયુગમે મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ. હસ્તો બદવા પ્રાર્થયેત. બે હાથ જોડી ભગવાન શિવજીની પ્રાર્થના કરવાની. ભગવાન શિવજીનું સ્વરૂપનું દર્શન કરીએ તો ભગવાન શિવજીનું નિવાસ સ્થાન સ્મશાનની અંદર ભગવાન શિવજી રહે. એમની આજુબાજુની અંદર એમના સેવકો કોણ? તો કે ભૂત પ્રેત પિશાચ, જેને કોઈ ન સાચવે એને ભગવાન શિવ સાચવે. એમનું દર્શન જોઈએ તો એમનું દર્શન છે એ આખા શરીરે ભસ્મ લગાડેલી છે, ગળાની અંદર સર્પ માળા ધારણ કરેલી છે, મુંડોની માળા છે એ ભગવાને પહેરેલી છે. અમંગલ્યમ શીલમ. ભગવાનના દર્શન કરીએ તમે કહો કેવું અમંગલ ભગવાનનું સ્વરૂપ છે. પણ જે એમનું સ્મરણ કરે ને એમનું ક્યારેય અમંગલ થતું નથી. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવ મખિલમ તથાપિ સ્મર્તॄણામ વરદ પરમમ મંગલમસી. એ જેમનું નિત્ય ભગવાન શિવ 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 શંકર શંકર એ નામનું સતત અને સતત જપ કર્યા કરે, એમનું સતત અને સતત સ્મરણ કરે, એમનું ક્યારેય અમંગલ થતું નથી. ભગવાન શિવજી છે પ્રસન્ન થઈ જાય. આશુતોષ છે, શીઘ્રાતિ શીઘ્ર આશુ તુષ્યતિ. ખૂબ ઝડપથી ભગવાન શિવજી છે પ્રસન્ન થઈ જાય. અને શિવજી પ્રસન્ન થઈ જાય એટલે સંસારની કોઈ એવી સંપત્તિ નથી કે જે એમને પ્રાપ્ત ન થાય. કોઈ ભૌતિકતા નથી, કોઈ સાંસારિક સુખ નથી. બધી જ વસ્તુ ભગવાન શિવજી પ્રસન્ન થઈને આપે. તો ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ, પ્રભુ આપ પ્રસન્ન થાઓ. જે રુદ્રાભિષેકનું કર્મ કર્યું છે, અભિષેકાત્મક કર્મ કર્યું છે, રુદ્ર સૂક્તથી યજન આપનું કર્યું છે. એ રુદ્ર શબ્દનો અર્થ જ એવો થાય કે રુત દુઃખમ દ્રાવયતિ તે રુદ્ર. જે દુઃખનો નાશ કરે એ ભગવાન રુદ્ર. મહાંશાશો રુદ્ર મહારુદ્ર. એ મહાદુઃખો છે, મોટા મોટા દુઃખો છે, એ બધા દુઃખોનો નાશ કરનારા ભગવાન રુદ્ર છે, મહારુદ્ર છે. એ ભગવાન શિવજીને પ્રેમથી ભાવથી પ્રાર્થના કરી. આપણી કાલી ગેલી ભાષાની અંદર જે માનસ પૂજા છે ભગવાનની, મનથી કરેલી પૂજા,
આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા. આ આખી સૃષ્ટિ છે ને એની અંદર જે મનુષ્ય કર્મ કરે છે એ બધું જ માં ભગવતી ચૈતન્ય સ્વરૂપા છે. અને શક્તિ વગર ભગવાન શિવ પણ સૌ સમાન છે. એટલે ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ કે આપ માં ભગવતી સહિત બિરાજિત થઈ અમારું કલ્યાણ કરનારા બનો, અમારી સાથે જોડાનારા સર્વનું આપ નિત્ય કલ્યાણ કરનારા બનો. બે હાથ જોડી આંખો બંધ કરી પૂર્ણ ભાવથી ભગવાનની પ્રાર્થના કરીએ, એમને નમસ્કાર કરીએ. ઓમ આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણઃ શરીરં ગૃહં પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વા ગિરો યદ્યत् કર્મ કરોમિ તત્તદખિલં શંભો તવારાધનમ. કરચરણ કૃતં વા કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વા પરાદં વિહિતં વિહિતં વા સર્વમેતત્ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. ઓમ ભૂર્ભુવસ્વઃ સંભસદાશિવાય મહારુદ્રાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ભગવાન પાસે આ કર્મની અંદર કાંઈ પણ પ્રકારની ક્ષતિ થઈ ગઈ હોય તો એમના પાસે કાન પકડી ક્ષમા યાચના કરીએ. પ્રભુ આપ અમને ક્ષમા કરનારા બનો. ઓમ યદક્ષર પદ ભ્રષ્ટમ માત્રાહીનં ચ યદ ભવેત તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર. તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ આપો. દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ આપો. દયા કરી દર્શન શિવ આપો. ભૂર્ભુવસ્વઃ સંભસદાશિવાય મહારુદ્રાય નમઃ. ક્ષમાપન પૂર્વક અનંત કોટિ નમસ્કારાન સમર્પયામિ. શાસ્ત્રની અંદર મંત્રનો જેટલો મહત્વ છે એટલું જ સંકીર્તનનું પણ છે. નામ સ્મરણનું, નામ જપનું પણ ખૂબ મહત્વ છે. કોઈ પણ પૂજા હોય એ પૂજાને દ્રઢ કરવા માટે થઈને સંકીર્તન હોય. કરેલા પાપો છે એ પાપોમાંથી મુક્ત થવા માટે થઈ અને નામ સંકીર્તન હોય, નામ જપ હોય. તો આ પૂજા ભગવાન શિવજીની જે પૂજા કરી છે, પૂજાની અંદર કાંઈ પણ પ્રકારની ક્ષતિ થઈ ગઈ હોય તો ભગવાન ચંદ્રશેખરનું સ્મરણ કરીએ, એમને નમસ્કાર કરીએ, એમને પ્રાર્થના કરીએ. ઓમ ચંદ્રશેખરાય નમઃ. ઓમ ચંદ્રશેખરાય નમઃ. ચંદ્રશેખરાય નમઃ. ચંદ્રશેખરાય નમઃ. ગંગાધરાય
નમો ચંદ્રશેખરાય નમો ગંગાધરાય નમો ભૂર્ભુવસ્વઃ શંભ સદાશિવાય મહારુદ્રાય નમઃ સંકીર્તનપૂર્વક અનંતકોટિ નમસ્કારાન સમર્પયામિ. કરેલું કર્મ જળની આચમન કરી રાખવાની, ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. મંત્ર પૂરો થાય એટલે એ જળ છે એ ભગવાન શિવજી ઉપર ચડાવી આપવાનું. પ્રભુ તમે જેવું આપ્યું એ દ્રવ્યથી એમનું આપનું પૂજન કર્યું છે, એ દ્રવ્ય આપનું દ્રવ્ય આપને પાછું ચડાવ્યું છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. બસ એ પાછું અર્પણ કરીએ છીએ અને અમને જે અમારી જે પાત્રતા હોય એ પાત્રતા અનુસાર અમને શુભ ફળ અર્પણ કરનારા બનજો. ઓમ અનેન યથાશક્તિ યથામતિ યથાગત્યાનુસારેણ રુદ્ર સુપ્તૈઃ યજનાખ્ય કર્મકૃતેન શંભ સદાશિવ પૂજન અર્ચનાખ્ય કર્મકૃતેન શંભ સદાશિવ મહારુદ્રઃ પ્રિયતા નમઃ. હરિ ઓમ તત્સત. બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરી લેવાના. યસ્ય શ્રુત્યા જના મુક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિશો ન્યૂનમ સંપૂર્ણતામ યાતે સદ્યો વંદે તમચ્યુત. ચાર વખત જળ પધરાવી દેવાનું. ઓમ વિષ્ણવે નમઃ. 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 સર્વકર્મૈશ્વરાર્પણમસ્તુ. શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. શ્રી કુળદેવી માત કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી સોમનાથ મહાદેવ કી જય. એકવાર સ્મરણ વિધેય નમઃ.